ખબરદાર, જો હાથ ફરી ઉપાડ્યો છે। હોલમાં ગૂંજતા એ મર્દાના રૂઆબદાર અવાજે જાણે ત્યાં હાજર દરેક વ્યક્તિને પથ્થર બનાવી દીધી હતી। મારી સાસુનો હાથ હવામાં જ લટકી ગયો, જે હમણાં જ મારા ગાલ પર બીજો લાફો ઝીંકવા માટે ઉપડ્યો હતો। મારી આંખોમાંથી વહેતા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા, અને હું જમીન પર પડેલી શાકભાજી અને તૂટેલી પ્લેટો વચ્ચે બેસીને ધ્રુજી રહી હતી। સૌની નજર દરવાજા પર ઊભેલા એ માણસ પર હતી, જેની આંખોમાં તે સમયે અંગારા વરસી રહ્યા હતા। આ અમારા ઘરની બાબત છે, તમે વચ્ચે ના પડો, સાસુએ હકલાતા અવાજે પોતાની સફાઈ રજૂ કરવાની કોશિશ કરી। આ ઘરની બાબત નથી, આ તો ખુલ્લેઆમ અત્યાચાર છે, અને હું મારા થનારા સાસરીમાં આ બધો તમાશો બિલકુલ સહન નહીં કરું। તમને લાગે છે કે આ હલકી હરકત પછી હું ચૂપ રહીશ? તે વ્યક્તિએ આગળ વધીને મને બાજુએથી પકડીને ઊભી કરી। તેની આ હમદર્દીમાં એવું આપતજન જેવું લાગતું હતું, જે હું સમજી શકી નહીં। આજ પછી આ છોકરી તરફ કોઈએ ખરાબ નજરથી પણ જોયું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય। હોલમાં છવાયેલી સ્મશાન જેવી શાંતિ બનાવી રહી હતી કે આવનારો સમય ઘણું બધું બદલવાનો હતો। મારું નામ માનસી છે। કહેવાય છે કે ગરીબી માણસને સમય કરતાં પહેલાં વૃદ્ધ બનાવી દે છે, પરંતુ મારા પપ્પાએ ક્યારેય અમને આ અહેસાસના પડછાયામાં જીવવા દીધા નહીં। અમે 4 બહેનો હતી અને કોઈ ભાઈ નહોતો। પપ્પા એક સામાન્ય મજૂર હતા, આખો દિવસ તડકામાં બળતા તપતા, અને સાંજે જ્યારે ઘરે પાછા ફરતા ત્યારે તેમના હાથમાં ફળ, મીઠાઈ અથવા કોઈ નાનું પાકીટ ચોક્કસ હોતું। લોકો મેણા મારતા હતા કે 4 દીકરીઓ છે, લગ્ન કેવી રીતે કરશો? પણ પપ્પા હંમેશા હસીને કહેતા કે મારી દીકરીઓ બોજ નથી, ભગવાન પોતે જ રસ્તો બનાવશે। હું સૌથી મોટી હતી, એટલે ઘરની પરિસ્થિતિનો બોજ મારા ખભા પર અનુભવાતો હતો। અમારા ઘરની છત કાચી હતી, પણ દિવાલો પ્રેમથી પાકી હતી। જ્યારે હું 20 વર્ષની થઈ તો મહોલ્લાની સ્ત્રીઓએ વાતોના બાણ ચલાવવાના શરૂ કરી દીધા। અરે ગંગાબહેન, દીકરીઓ જુવાન થઈ ગઈ છે, ક્યાં સુધી ઘરે બેસાડી રાખશો? જમાનો બહુ ખરાબ છે। આ વાતો મારી માતાનું કાળજું ચણી નાખતી હતી। પછી એક દિવસ પપ્પા કામ પરથી ઘરે આવ્યા તો તેમનો ચહેરો ખીલેલો હતો। તેમણે આવતાની સાથે જ માને ખુશખબરી સંભળાવી। માનસીની માં, ભગવાને આપણું સાંભળી લીધું છે। આજે કોન્ટ્રાક્ટર સાહેબના મ્યુનસીએ પોતાના દીકરા વિવેક માટે માનસીનું માગું માગ્યું છે। છોકરો સારો છે, ભણેલો ગણેલો છે, અને નાનું મોટું પોતાનું કામ કરે છે। માએ ભગવાનનો આભાર માન્યો। જ્યારે તે લોકો મને જોવા આવ્યા ત્યારે મારી સાસુ જે તે વખતે બહુ મીઠી બની હતી, તેમણે મને માથાથી પગ સુધી તપાસીને જોઈ। અરે, તમારી દીકરી તો બહુ પ્યારી છે, બસ અમારે દહેજ કંઈ જ નથી જોઈતું। તમારી દીકરી બહુ ગુણવાન અને સુશીલ હોવી જોઈએ। મારી થનારી સાસુની આ ચીકણી ચૂપડી વાતોએ મારા સાધારણ મા બાપનું દિલ જીતી લીધું હતું। વિવેક પોતે પણ સાથે આવ્યો હતો। તે શાંત રહેનારો અને સમજદાર લાગતો હતો। લગ્નની તારીખ નક્કી થઈ ગઈ। પપ્પાએ પોતાની આખી જિંદગીની જમાપૂંજી લગાવી દીધી, જેથી તેમની લાડકી દીકરીને કોઈ પણ વસ્તુની કમી ના રહે। જે દિવસે મારા લગ્ન હતા તે દિવસે ઘરમાં બહુ ચહલ પહલ હતી। હું દુલ્હન બનીને બેઠી હતી। જ્યારે પપ્પા મારી પાસે આવ્યા તો તેમની આંખોમાં આંસુ તરી રહ્યા હતા। મારી ઢીંગલી, આજે તું પરાઈ થઈ જઈશ। મેં મારી હેસિયત કરતાં વધીને તારા માટે બધું કર્યું છે, પણ જો કંઈ કમી રહી જાય તો માફ કરી દેજે। પપ્પાએ મારા માથા પર હાથ રાખ્યો। મેં કહ્યું, પપ્પા, તમે તો મને રાજકુમારીની જેમ ઉછેરી છે। હું તેમને ગળે લાગીને રડી પડી। વિદાય વખતે પપ્પાએ મને એક વાત કહી જે મારા દિલ પર છવાઈ ગઈ। બેટા, સાસરીમાં વાણી મીઠી રાખજે અને નજર નીચી। ગરીબ દીકરીઓનું અસલી દહેજ તેમનો ઉછેર હોય છે। બસ મારી ઇજ્જતનો ખ્યાલ રાખજે। મને શું ખબર હતી કે આ ઉછેર અને ઇજ્જતની વાત જ આગળ જઈને મારી પરીક્ષા બનવાની હતી। મારી ડોલી ઉપડી અને હું મારા વહાલા ઘરને છોડીને વિવેકના ઘરે આવી ગઈ। મારું સાસરું જોકે એક મિડલ ક્લાસ ઘર હતું, પણ અહીંની હવા અમારા ઘર કરતાં બહુ અલગ હતી। વિવેકની માં અને બહેન પમ્મી, જેને હું પ્રેમથી દીદી જ કહેતી હતી, તેમના તેવર લગ્નના બીજા દિવસથી જ કંઈક બદલાયેલા લાગતા હતા। બીજી સવારે જ્યારે હું કિચનમાં નાસ્તો બનાવવા ગઈ ત્યારે સાસુ ત્યાં જ ઊભી હતી। વહુ, અમારે ત્યાં મોડે સુધી ઊંઘવાનો રિવાજ નથી, અને સાંભળ, વિવેકને પરોઠા કરકરા પસંદ છે, તો ધ્યાનથી બનાવજે। એવું ના થાય કે પહેલા દિવસે જ કોઈ ભૂલ થઈ જાય। તેમના અંદાજમાં જે કડવાશ હતી તે કાલની મીઠાશ કરતાં બિલકુલ અલગ હતી। વિવેક બહુ સારા પતિ હતા। તે મારો બહુ ખ્યાલ રાખતા હતા। જ્યારે તેમણે મને મોઢું જોવાની વિધિમાં સોનાની વીંટી આપી ત્યારે તે બોલ્યા, માનસી, હું જાણું છું કે આ ઘર તારા માટે નવું છે। મારી મમ્મીનો સ્વભાવ પણ થોડો કડક છે, પણ તું દિલ પર ના લેતી। હું હંમેશા તારી સાથે છું।
વિવેકના પ્રેમે મને દરેક ડરથી બેફિકર કરી દીધી હતી. મને લાગ્યું પપ્પા સાચું કહેતા હતા. મારા નસીબ સારા છે. હું બહુ ખુશ હતી કે મને વિવેક જેવો જીવનસાથી મળ્યો, પરંતુ હું એ વાતથી અજાણ હતી કે ખુશીનો આ સૂરજ બસ થોડી જ વારનો મહેમાન છે. થોડા દિવસ હું મારા સાસરીમાં રહી, પછી થોડા દિવસ માટે પિયર પણ આવી ગઈ. એક રાત્રે જ્યારે હું પપ્પા પાસે બેસીને વાતો કરી રહી હતી, ત્યારે તેમણે વાતોમાં એક અજીબ ઉલ્લેખ કર્યો. તે બહુ ઉદાસ હતા અને એક જૂની તસવીર જોઈ રહ્યા હતા. માનસી બેટા, કાશ આજે મારો આ દોસ્ત જીવતો હોત અથવા અમને છોડીને ગયો ના હોત તો અમારી પરિસ્થિતિ આવી ના હોત. ઘણીવાર સંપત્તિનો નશો માણસને પોતાનાઓથી દૂર કરી દે છે. મેં પૂછ્યું, કયો દોસ્ત પપ્પા? તેમણે ફરી વાત ટાળી દીધી. રહેવા દે બેટા, એ તો જૂની વાતો છે. બસ એટલું સમજી લે કે કેટલાક સંબંધો ખોવાઈ જાય તો ફરી ક્યારેય નથી મળતા. કદાચ તે હવે કોઈ બીજી જ દુનિયામાં વસી ગયો છે. તે સમયે મને તેમની વાતની ગહેરાઈ સમજાઈ નહોતી, પણ દિલમાં એક અજીબ આંચકો લાગ્યો કે પપ્પા આખરે કોની વાત કરી રહ્યા છે? એવો કયો દોસ્ત છે જેના વિશે અમે નથી જાણતા? શું સાચે પપ્પાનો એવો કોઈ અમીર દોસ્ત હતો જેનાથી અમે અજાણ હતા? ખેર, લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે વીતી રહ્યા હતા. મારી નણંદ પમ્મી યુનિવર્સિટી જતી હતી અને પોતાના આકાશની પરી સમજતી હતી. તે મને હંમેશા બહુ જ હલકી નજરોથી જોતી હતી. ભાભી, મારા આ કપડાં પ્રેસ કરી દો અને ધ્યાન રાખજો કે એક પણ કરચલી ના પડવી જોઈએ. તે મારા પર હુકમ ચલાવતી અને હું હસીને માની લેતી, કારણ કે પપ્પાએ કહ્યું હતું કે સાસરી પક્ષનું દિલ જીતવાનું છે. હજી તો મારી ખુશીઓને પાંખો ફૂટી જ હતી કે 1 વર્ષનો સમય પલક ઝપકતા વીતી ગયો. બધું બરાબર ચાલતું હતું, પણ નસીબ મારા માથા પર ઊભું રહીને હસી રહ્યું હતું. એક ઝેરીલા હાસ્ય સાથે તે અપશુકનિયાળ દિવસ પણ કેલેન્ડર પર હાજર હતો, જેણે મારો સેથો ઉજાડી નાખ્યો. લગ્નને હજી 11 મહિના જ વીત્યા હતા અને અમારી પહેલી એનિવર્સરી આવવામાં થોડા અઠવાડિયા બાકી હતા. તે સવારે વિવેક ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા અને હું તેમનો નાસ્તો ટેબલ પર લગાવી રહી હતી. તે બહુ ખુશ દેખાતા હતા. માનસી, આજે જલ્દી તૈયાર રહેજે, સાંજે આપણે બહાર જમવા જઈશું. તે કહ્યું હતું ને કે તને પેલી નવી રેસ્ટોરન્ટ પસંદ છે? વિવેકે પોતાની ટાઈ સરખી કરતા કહ્યું. મેં હસીને ચાનો કપ તેમની તરફ વધાર્યો. વિવેક, તમે રહેવા દો, ઘરના ખર્ચા પહેલાથી જ બહુ છે અને હજી તો આપણે આપણી એફડી પણ ભરાવવાની છે. વિવેકે પ્રેમથી મારો હાથ પકડ્યો અને બોલ્યા, અરે પાગલ, પૈસા તો હાથનો મેલ હોય છે. મારી અસલી સંપત્તિ તો તું અને તારી ખુશીઓ છે. બસ તું તૈયાર રહેજે. તે હસતા હસતા ઘરેથી નીકળી ગયા અને હું દરવાજા પર ઊભી તેમને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી તે ગલીના વળાંક પરથી ઓઝલ ના થઈ ગયા. મને શું ખબર હતી કે હું તેમને છેલ્લી વાર જીવતા જોઈ રહી છું. હું આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહી અને સાંજની રાહ જોવા લાગી. સાંજના 6 વાગ્યાનો સમય હતો. બહાર વાદળો ઘેરાયા હતા અને હળવી ઝરમર શરૂ થઈ ગઈ હતી. અચાનક ઘરના ફોનની ઘંટી વાગી. હું કિચનમાં હતી એટલે મારી નણંદે ફોન ઉપાડ્યો. હેલો જી, કોણ? બીજી જ ક્ષણે તેના હાથમાંથી રિસીવર છૂટીને નીચે લટકી ગયું અને તે જોર જોરથી બૂમો પાડવા લાગી. મમ્મી, ગજબ થઈ ગયો છે, ભાઈનો અકસ્માત થયો છે. આ શબ્દો મારા કાનમાં ઓગળેલા શીશાની જેમ ઉતર્યા. હું ભાગતી બહાર આવી. સાસુ પણ દોડતી રૂમમાંથી નીકળી. શું બકી રહી છે? મારા દીકરાને શું થયું? મમ્મી, હોસ્પિટલમાંથી ફોન હતો. તે લોકો કહેતા હતા કે હાલત બહુ નાજુક છે. મમ્મી રડતા રડતા બોલી. અમે બધા પાગલની જેમ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ઇમરજન્સી વોર્ડની બહાર ભીડ હતી. ડૉક્ટર બહાર નીકળ્યા તો સાસુએ લપકીને તેમનો હાથ પકડી લીધો. ડૉક્ટર, મારો દીકરો કેવો છે? બોલો તો ઠીક છે ને? ડૉક્ટરે માથું નમાવી દીધું અને ભારે અવાજે બોલ્યા, અમને અફસોસ છે, પેશન્ટના માથા પર બહુ ગંભીર ઈજા થઈ હતી અને તેમને બચાવી શક્યા નહીં. આ એક વાક્યે મારી દુનિયા અંધારામાં ડૂબાડી દીધી. સાસુ ત્યાં જ ફ્લોર પર પડી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. હાય, મારો સિંહ જેવો દીકરો ચાલ્યો ગયો. હું લૂંટાઈ ગઈ. હું બરબાદ થઈ ગઈ. હું પથ્થર બનીને દિવાલના સહારે ઊભી હતી. મારા ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. બસ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. વિવેકનો વાયદો યાદ આવી રહ્યો હતો કે તે સાંજે જલ્દી આવશે. તે આવ્યા તો ખરા, પણ કફન ઓઢીને લાશ ઘરે પહોંચી તો કોહરામ મચી ગયો. મહોલ્લાની સ્ત્રીઓ ભેગી થઈ ગઈ. હજી અંતિમ સંસ્કાર પણ નહોતા થયા કે સાસુનો વ્યવહાર મારી સાથે બદલવા લાગ્યો. હું વિવેકના ચહેરા પાસે બેસીને રડી રહી હતી ત્યારે સાસુએ મને બાજુએથી પકડીને જોરથી હચમચાવી દીધી. દૂર હટી જા મનહૂસ, મારા દીકરાને હજી 1 વર્ષ પણ નહોતું થયું અને તે મારું ઘર ઉજાડી દીધું. આ બધું તારા જ અપશુકનિયા ડગલાની અસર છે. સાસુએ બધાની સામે મને ધક્કો મારી દીધો.
સ્ત્રીઓએ સાસુને સમજાવવાની કોશિશ કરી, બહેન હોશમાં આવો, આ બધું ભગવાનની મરજી હતી. આ બાળકી તો પોતે વિધવા થઈ ગઈ છે, પણ સાસુની આંખોમાં નફરતની આગ બળી રહી હતી. કેવી મરજી! જ્યારથી આ મારા ઘરે આવી છે એક પછી એક મુસીબતો આવી છે, અને આજે મારો દીકરો પણ ચાલ્યો ગયો. આ તો ડાકણ છે. પછી થોડા દિવસો બાદ મારા પિયરથી મને લેવા પપ્પા આવ્યા. પપ્પાનો ચહેરો સફેદ પડી ગયો હતો અને તે બહુ નબળા પણ લાગતા હતા. વિવેકને ખોવાથી તેઓ પણ તૂટી ગયા હતા. બેટા, હવે અહીં શું રહ્યું છે? ચાલ અમારી સાથે. પપ્પાએ મારા માથા પર હાથ ફેરવતા કહ્યું. હું મારો સામાન સમેટવા લાગી ત્યારે મારી નજર મારી 3 કુંવારી બહેનો પર પડી, જે એક ખૂણામાં સહમીને ઊભી હતી. પપ્પાનું કામ પણ હવે બંધ થઈ ગયું હતું અને તેઓ વૃદ્ધ થઈ ગયા હતા. વિવેક જ તો હતા જે ક્યારેક પપ્પાની મદદ કરી દેતા હતા. હવે જો હું પણ વિધવા થઈને પાછી જાઉં તો તેમનો બોજ કેવી રીતે ઉઠાવી શકત? મારા કારણે મારી બહેનોના માંગા પણ રોકાઈ જાત. મેં પાલવથી આંસુ લૂછ્યા અને નિર્ણય કરી લીધો. હું પપ્પા પાસે જઈને બોલી, પપ્પા, હું નહીં આવું. આ મારું ઘર છે. વિવેકની યાદો અહીં છે. હું અહીં જ રહીશ. માં રડતા રડતા બોલી, માનસી, તારી સાસુનો વ્યવહાર જોઈ રહી છે. તે તને જીવવા નહીં દે. માં, ભગવાન બધું જોઈ રહ્યો છે. હું બધું સહન કરી લઈશ. તમે બસ મારા માટે પ્રાર્થના કરજો. મેં દિલ પર પથ્થર રાખીને તેમને પાછા મોકલી દીધા. માં અને પપ્પા રડતા રડતા ચાલ્યા ગયા. જેવો દરવાજો બંધ થયો, મને અહેસાસ થયો કે મેં સિંહની ગુફામાં એકલા રહેવાનો નિર્ણય કરી લીધો છે. બીજી જ સવારે સાસુ મારા રૂમમાં આવી. તે સમયે હું પૂજા કરવાની તૈયારી કરી રહી હતી. સાંભળ મહારાણી, એ સમય ગયો જ્યારે મારો દીકરો તારા નખરા ઉઠાવતો હતો. હવે આ ઘરમાં રહેવું હોય તો નોકરાણીની જેમ કામ કરવું પડશે. મફતની રોટલી તોડવાની અહીં જગ્યા નથી. ઊભી થા અને તરત જ સફાઈ શરૂ કર. મેં શાંતિથી માથું નમાવી દીધું અને કિચન તરફ ચાલી ગઈ. પમ્મી ખુરશી પર પગ ચડાવીને બેઠી હતી. સફરજન ખાઈ રહી હતી. મને જોતા જ બોલી, ભાભી, મારા રૂમની પણ સફાઈ કરી દેજો. મને ધૂળથી એલર્જી છે અને એટલે હું જાતે નહીં કરું. તેના અંદાજમાં એ જ ઝેર હતું તે સાસુના વાતોમાં હતું. હું સમજી ગઈ હતી કે વિવેકના જવાની સાથે જ મારા માથા પરથી ઇજ્જતની છત છીનવાઈ ગઈ છે અને મારે આ ઘરમાં મારા શ્વાસની કિંમત અપમાન સહીને ચૂકવવી પડશે. પણ હું નહોતી જાણતી કે આ તો હજી શરૂઆત છે. હજી તો જુલમના એ પહાડો તૂટવાના હતા જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાતા ગયા, પણ મારા માટે દરેક વીતેલી ક્ષણ નરકથી ઓછી નહોતી. વિવેકને ગયા હજી થોડા જ સમય વીત્યો હતો, પણ આ ઘરમાં મારી હેસિયત વહુમાંથી ઘટીને મફતની નોકરાણી જેવી થઈ ગઈ હતી. હું સવારે વહેલી ઉઠતી, ઝાડુ પોતું કરતી, નાસ્તો બનાવતી અને પછી સાસુ અને નણંદના ઉઠવાની રાહ જોતી. એક સવારે હું કિચનમાં વાસણ ઘસી રહી હતી ત્યારે સાસુનો અવાજ ગૂંજ્યો, અરે ઓ નવાબજાદી, નાસ્તો ક્યારે મળશે? કે આજે પણ ભૂખ્યા મરવાનો ઈરાદો છે? હું જલ્દીથી હાથ લૂછીને ટ્રે લઈને ડાઇનિંગ ટેબલ પર પહોંચી. પમ્મી પહેલાંથી ખુરશી પર બિરાજમાન હતી. મેં ધ્રુજતા હાથે ચાનો કપ સાસુની આગળ રાખ્યો. તેમણે એક ઘૂંટો ભર્યો અને બીજી જ ક્ષણે ગરમ ચાની પ્યાલી સાથે ફ્લોર પર પછાડી. આ શું છે? આટલી ખાંડ? શું તું ઈચ્છે છે કે મને સુગર થઈ જાય અને હું પણ મરી જાઉં, જેથી આ ઘર પર તારું રાજ હોય? તે ચિલ્લાઈ. હું ડરીને પાછળ હટી. માજી, મેં તો રોજની જેમ જ ખાંડ નાખી હતી. મારી સામે જીભ ચલાવે છે. સાસુએ મને ગુસ્સાથી ઘૂરી. મનહૂસ ક્યાંની, જ્યારથી આ ઘરે આવી છે બરકત જ જતી રહી છે. મારું હસતું રમતું ઘર ઉજ્જડ કરી દીધું. તું તારો આ મનહૂસ ચહેરો લઈને અહીંથી કેમ જતી નથી? કેમ અમારી છાતી પર મગ દળી રહી છે? હું શાંતિથી તેમની ઝેરીલી વાતો સાંભળતી રહી અને નમીને તૂટેલી પ્યાલીના ટુકડા સમેટવા લાગી. મારી આંખોમાંથી આંસુ ટપકીને ફ્લોર પર પડી રહ્યા હતા. મારી પાસે જવા માટે કોઈ ઠેકાણું નહોતું. જો હું જાત તો ગરીબ મા બાપ પર બોજ બનત અને નાની બહેનોના રસ્તા રોકાઈ જાત. એટલે મેં મનોમન મારો સહારો બનાવી લીધો. હજી મારા પતિને મર્યાને 6 મહિના પણ પૂરા નહોતા થયા કે ઘરમાં એક નવી ખુશીના સમાચાર આવી ગયા. એક દિવસ પમ્મી યુનિવર્સિટીથી આવી તો તેનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. મમ્મી, તમને ખબર છે, મિસિસ અંજલિ મહેરાએ મારું માગું માગ્યું છે, પમ્મીએ જોરથી જણાવ્યું. સાસુની ખુશીનો પાર ન રહ્યો. અરે વાહ, આ તો મોટું ફેમિલી છે. છોકરો શું કરે છે? છોકરો અમેરિકાથી ભણીને આવ્યો છે મમ્મી. બહુ અમીર લોકો છે. તેમનો પોતાનો મોટો કારોબાર છે. મમ્મીએ ગર્વથી ગરદન અકળ કરી. મને આ સાંભળીને બહુ દુઃખ થયું. હજી તો મારા પતિની રાખ પણ ઠરી નહોતી. તે તેમનો એકમાત્ર દીકરો હતો અને આ લોકો પોતાની દીકરીના લગ્નની ખુશીઓ મનાવવાની તૈયારી કરી રહ્યા હતા.
પણ પછી મેં વિચાર્યું કે આ જ દુનિયાની રીત છે, જિંદગી કોઈને જવાથી અટકતી નથી. દીકરીની ખુશી તો મા બાપને વહાલી હોય જ છે. સાંજે મહેમાનોના આવવાનો સમય નક્કી થયો. સાસુ મારા રૂમમાં આવી અને કડક અવાજે બોલી, ખબરદાર, જો તું મહેમાનોની સામે આવી છે તો તારો આ મનહૂસ પડછાયો મારી દીકરીની ખુશીઓ પર ના નાખતી. તું બસ કિચનમાં રહીશ અને ત્યાંથી જ ચા પાણી મોકલાવીશ, સમજી? મેં માથું નમાવીને કહ્યું, જી ઠીક છે. સાંજે મહેમાનો આવ્યા. છોકરાની મા અને બહેન આવ્યા હતા. તેમણે પમ્મીને જોઈ અને પસંદ કરી લીધી. કારણ કે છોકરો અમેરિકા રિટર્ન હતો અને કાફી મોડર્ન હતો, એટલે તેમણે તરત જ સગાઈ અને લગ્નની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે મહેમાનો ચાલ્યા ગયા ત્યારે પમ્મીની ખુશી જોવા જેવી હતી. તે મારી પાસે કિચનમાં આવી, જ્યાં હું રાતનું જમવાનું બનાવી રહી હતી. ભાભી, જોયું તમે? મારું નસીબ કેટલું સારું છે. છોકરો અમેરિકા રિટર્ન છે. હવે હું આ ઘરની નાની મોટી તકલીફોથી દૂર એક અલગ જ દુનિયામાં રહીશ. મેં ધીમા અવાજે કહ્યું, અભિનંદન, ભગવાન તારું નસીબ સારું કરે. તેણે બહુ નફરતથી મને જોઈ. વેલ ભાભી, તમને તો ઈર્ષ્યા થતી હશે ને? હું ક્યાં જઈ રહી છું અને તમે અહીં સડી રહ્યા છો. પણ શું કરીએ, નસીબ પોતપોતાના. તેના શબ્દો તીરની જેમ મારા દિલમાં ખૂંચી ગયા. તે કેટલી આસાનીથી મારી મજાક ઉડાવી રહી હતી. તે એ ભૂલી ગઈ હતી કે હું પણ ક્યારેક દુલ્હન બનીને આ ઘરે આવી હતી અને મારી પણ ઘણી બધી આશાઓ હતી જે માટીમાં મળી ગઈ હતી. આગામી થોડા દિવસોમાં વાત પાકી થઈ ગઈ. સાસુનો વ્યવહાર બિલકુલ કોઈ શેતાન જેવો થઈ ગયો હતો. તે વાતમાં મને એ જ જતાવતી હતી કે તેમની દીકરી લાખોમાં એક છે અને હું 2 કોડીની છું. એક દિવસ સાસુએ મને બોલાવી અને હુકમ આપ્યો, સાંભળ, છોકરાવાળા રસમ માટે આવી રહ્યા છે. આખા ઘરની સફાઈ હોવી જોઈએ અને જમવાની વ્યવસ્થા પણ ઘરે જ થશે. મને કોઈ પણ પ્રકારની કમી સહન નહીં થાય. જો મારી નાક કપાઈ તો હું તારી જીભ કાપી નાખીશ. મને અંદાજ આવી ગયો હતો કે આવનારા દિવસો મારા માટે બહુ જ મુશ્કેલ થવાના છે. નણંદનું માગું તો નક્કી થઈ ગયું હતું, પણ એ સંબંધોના ઓઠા હેઠળ મારા પર જે જુલમ થવાનો હતો તેનો મને અંદાજ પણ નહોતો. આ લોકો મને ઇન્સાન નહીં પણ માત્ર એક મશીન સમજી રહ્યા હતા અને હું લાચારીની મૂર્તિ બનીને મારા ભગવાન તરફ જોઈ રહી હતી કે કદાચ તે કોઈ ચમત્કાર કરી દે. પણ મને ખબર નહોતી કે ચમત્કાર થતાં પહેલાં મારે અપમાનની ઊંડી ખીણોમાંથી પસાર થવું પડશે. એ જ દિવસે જ્યારે પમ્મીના સંબંધની વાત પાકી થઈ ગઈ તો ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. હજી અમે આ સમાચાર સાંભળી જ રહ્યા હતા કે પમ્મી યુનિવર્સિટીથી ભાગતી આવી અને આવતાની સાથે જ તેણે આખા ઘરને માથે લીધું. મમ્મી, ક્યાં છો તમે? જલ્દી બહાર આવો, બહુ મોટી ખુશખબરી છે. મારી સાસુ ગભરાઈને રૂમમાંથી બહાર નીકળી. શું થયું બેટી, બધું ઠીક તો છે ને? પમ્મીનો ચહેરો ચમકી રહ્યો હતો. તે પોતાની માતાને ગળે લાગીને બોલી, મમ્મી, તમે વિશ્વાસ નહીં કરો, વિરાજનો મારી પર ફોન આવ્યો હતો. તેમનું પ્રમોશન થઈ ગયું છે અને હવે તે આસિસ્ટન્ટ કમિશનર નહીં પણ ડેપ્યુટી કમિશનર બની ગયા છે. તેમને આખા જિલ્લાનો ચાર્જ મળી ગયો છે. આ સાંભળતા જ મારી સાસુના પગ જમીન પર નહોતા ટકતા. તેમણે તરત જ હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. મારી દીકરી તો હવે રાજ કરશે, ડેપ્યુટી કમિશનરની પત્ની બનશે. હું ખૂણામાં ઊભી આ બધું સાંભળી રહી હતી. પમ્મીએ ત્રાસી નજરે મારી તરફ જોયું અને કટાક્ષમાં બોલી, મમ્મી, હવે તો એરાગેરાઓની ઓકાત પણ મારી સામે 2 કોડીની છે. લોકો તરસે છે આવા નસીબ માટે. મારો પતિ આખા શહેરનો ઓફિસર હશે. સાસુએ ગર્વથી દીકરીનું માથું ચૂમ્યું. હા મારી દીકરી, હવે તો લોકો અમારા જૂતા બરાબર પણ નથી રહ્યા. તું જોજે, તારા લગ્ન કેવા ધૂમધામથી કરીશ. આ આખી દુનિયા જોતી રહી જશે. આ સમાચાર પછી પમ્મીના સાસરી પક્ષ તરફથી સંદેશ આવ્યો કે તેઓ આખી ફેમિલી સાથે જમવા માટે આવી રહ્યા છે, જેથી સંબંધને વિધિવત એક રૂપ આપી શકાય. સાસુ ઈચ્છતી હતી કે તેમને પોતાના ઘરે જ દાવત આપવામાં આવે, જેથી તેમને ખબર પડી શકે કે તેઓ કેટલા મોટા મહેમાન નવાજ છે. છોકરાવાળા પણ બહુ અમીર હતા અને મારી સાસુ પોતાની નાક ઊંચી રાખવા માંગતી હતી. રાત્રે સાસુએ મને કિચનમાં બોલાવી, સાંભળ, પરમ દિવસે વિરાજ અને તેના ઘરના લોકો આવી રહ્યા છે. ઓછામાં ઓછી 10 પ્રકારની વાનગીઓ બનશે. કઢાઈ પનીર, છોલે ભટુરે, રૂમાલી રોટી, પુલાવ, ડ્રાય ફ્રૂટ્સ વાળી ખીર, રસગુલ્લા. દરેક વસ્તુ શ્રેષ્ઠ હોવી જોઈએ. મને કોઈ પણ પ્રકારની કમી સહન નહીં થાય. જો જમવામાં જરાય પણ મીઠું મરચું આધું પાછું થયું તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. મેં ડરતા કહ્યું, માજી, એકલી આટલું બધું હું કેવી રીતે બનાવીશ? શું કોઈ મદદ માટે પણ આવશે? સાસુએ આંખો કાઢીને કહ્યું, કેમ, તારા હાથ તૂટી ગયા છે? આખો દિવસ મફતની રોટલી તોડે છે, એક દિવસ કામ કરવામાં જીવ નીકળી રહ્યો છે, કોઈ પણ મદદ માટે નહીં આવે.
તારે એકલીએ જ બનાવવું છે. મને બસ નક્કી કરેલા સમયે બધું તૈયાર જોઈએ. મારા નસીબનો જુલમ જુઓ કે દાવતના દિવસે જ મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ. ભયંકર ઠંડીના કારણે મને સખત તાવ ચડી ગયો. મારું શરીર તપી રહ્યું હતું અને માથું દુખવાથી ફાટી જતું હતું. હું સવારે પથારીમાં ઉઠવાની કોશિશ કરતી હતી, પણ નબળાઈના કારણે ફરી પડી ગઈ. હજી હું સૂતી જ હતી કે સાસુ રૂમમાં વાવાઝોડાની જેમ દાખલ થઈ. અરે ઓ મહારાણી, અત્યાર સુધી સૂતી છે? બપોર થવા આવી અને કિચન સૂમસામ પડ્યું છે. તને શરમ નથી આવતી? મેં નબળાઈથી તૂટતા અવાજે કહ્યું, માજી, મને બહુ સખત તાવ છે. શરીરમાં બિલકુલ શક્તિ નથી. આજે મને રજા આપી દો. હું કાલે બધું કામ કરી લઈશ. સાસુએ મારી વાત સાંભળ્યા વગર જ એક જોરદાર ઝટકાથી મારો હાથ પકડીને મને પથારીમાંથી નીચે ઉતારી દીધી. બહાના ના કાઢ. આજે મારી દીકરીના સાસરીવાળા આવી રહ્યા છે અને તું અહીં નખરા બતાવી રહી છે. મારા દીકરાને ખાઈ ગઈ અને હવે મારી દીકરીની ખુશીઓને નજર લગાવવા માંગે છે. ઊભી થા અને જઈને કામ સંભાળ, નહીંતર એવા હાલ કરીશ કે કયામત સુધી યાદ રાખીશ. તેમનું વર્તન એટલું જાલિમ હતું કે હું દંગ રહી ગઈ. તે જ તાવમાં મારું શરીર ધ્રુજી રહ્યું હતું, પરંતુ તેમની આંખોમાં જરા પણ દયા નહોતી. તેઓ મને ધકેલતા રસોડા તરફ લઈ ગયા અને કહ્યું કે ખબરદાર, જો રસોડાની બહાર પગ મૂક્યો છે તો જ્યાં સુધી બધું જમવાનું તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તને પાણી પણ પીવાની પણ પરવાનગી નથી. હું લથડાતા કદમે રસોડામાં પહોંચી. આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. મેં વાસણ ધોવાનું શરૂ કરી દીધું. ઠંડા પાણીએ મારા તાવને વધુ તેજ કરી દીધો. વાસણ ધોતી વખતે મને વારંવાર વિવેક યાદ આવી રહ્યો હતો. જો તે હોત તો કદાચ મને એક ગ્લાસ પાણી પણ ઉઠાવવા ના દેત. અને આજે હું જાનવરો કરતાં પણ બદતર જિંદગી જીવી રહી હતી. હું રોટલીઓ બનાવી રહી હતી અને મસાલા શેકી રહી હતી, પણ દિલ કરી રહ્યું હતું કે બધું જ છોડીને ભાગી જાઉં, મા બાપના ઘરે જતી રહું. પણ પછી નાની બહેનોના માસૂમ ચહેરા આંખો સામે આવી ગયા તો મેં મારી જાતને રોકી લીધી. જો હું ઘરે ગઈ તો મારું વિધવા હોવાનું કલંક તેમની જિંદગીઓને પણ બરબાદ કરી દેશે. સાંજ પડી ગઈ હતી. મહેમાનોના આવવાનો સમય નજીક આવી ગયો હતો. રસોડામાં રસોઈની સુગંધ ફેલાયેલી હતી, પણ મારા માટે આ સુગંધ પણ ઘણી મુશ્કેલ બની ગઈ હતી. મેં દિવાલનો સહારો લઈને મારી જાતને પડતા બચાવી. હજી હું છેલ્લી વાનગી તૈયાર કરી જ રહી હતી કે સાસુ ફરીથી રસોડામાં આવ્યા. તેમણે વાસણોના ઢાંકણા ઉઠાવીને જોયું અને કહ્યું કે જમવાનું તો બરાબર લાગે છે, પણ યાદ રાખજે, મહેમાનો સામે તારો આ અપશુકનિયાળ ચહેરો ના બતાવતી. બસ જમવાનું પીરસીને ગાયબ થઈ જજે. જો કોઈ પણ વસ્તુની કમી રહી તો આજની રાત તારે બહાર આંગણામાં ઠંડી ફર્શ પર જ વિતાવવી પડશે. તને રૂમમાં દાખલ થવા નહીં દઉં. મેં ડરના મારીએ જલ્દી માથું હલાવી દીધું કે કોઈ વસ્તુની કમી નહીં રહે માજી. બહાર ગાડીઓ થોભવાનો અવાજ આવ્યો. મહેમાનો આવી ગયા હતા. મારા દિલના ધબકારા વધી ગયા, કારણ કે હવે મારે એ બધી વાનગીઓ ઉઠાવીને ડાઇનિંગ ટેબલ સુધી લઈ જવાની હતી. તાવથી મારું શરીર તૂટી રહ્યું હતું, પણ મેં હિંમત એકઠી કરી અને પહેલી વાનગી ઉઠાવી. મને ખબર નહોતી કે આગામી 1 કલાક મારી જિંદગીમાં કેટલું મોટું તોફાન લાવવાનો છે. મેં એક છેલ્લી નજર ટેબલ પર નાખી, જેથી ખાતરી કરી શકું કે કોઈ કમી તો નથી રહી ગઈ. મારા પગ તાવની તીવ્રતાથી ધ્રુજી રહ્યા હતા, પણ દિલમાં સાસુની ધમકી ગૂંજી રહી હતી કે જો કોઈ ભૂલ થઈ તો આખી રાત ઠંડા આંગણામાં વિતાવવી પડશે. ડ્રોઈંગ રૂમમાંથી મહેમાનોના હસવા મજાકના અવાજો આવી રહ્યા હતા. સાસુ અને પમ્મીનું હાસ્ય સૌથી બુલંદ હતું, જે પોતાની ખુશનસીબી અને ભલાઈના ગુણગાન ગાઈ રહ્યા હતા. મેં હિંમત કરીને જમવાના વાસણો ઉઠાવ્યા અને ડાઇનિંગ રૂમ તરફ ડગલા માંડ્યા. મહેમાનોમાં પમ્મીના થનારા સાસરી પક્ષના લોકો, તેમની દીકરી અને તે છોકરો વિરાજ હાજર હતો, જે અત્યારે ડેપ્યુટી કમિશનર બની ચૂક્યો હતો. બધા લોકો ખુરશીઓ પર બેઠા હતા. મને જોતાં જ રૂમમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. હું નજર નમાવીને ધ્રુજતા હાથે પુલાવની ડીશ મેજ પર રાખી રહી હતી. વિરાજની માતાએ મને ધ્યાનથી જોઈ અને પછી મારી સાસુને પૂછ્યું કે બહેનજી, આ છોકરી કોણ છે? પહેલાં તો તેને ક્યારેય જોઈ નથી. શું કોઈ નવી નોકરાણી રાખી છે તમે? આ સવાલ સાંભળીને મારા દિલ પર ખંજર ચાલ્યું. હું આ ઘરની વહુ હતી, આ જ ખાનદાનની ઇજ્જત હતી, પણ આજે મારી ઓળખ પૂછવામાં આવી રહી હતી. મારી સાસુએ બહુ આસાનીથી જવાબ આપ્યો કે અરે નહીં બહેન, આ અમારી દૂરની ગરીબ સંબંધી છે. એનો પતિ મરી ગયો હતો અને પાછળ કોઈ સહારો નહોતો, તો અમે દયા ખાઈને તેને આ ઘરમાં જ રાખી લીધી છે. બસ ઘરના નાના મોટા કામ કરી લે છે અને રોટલીનો ટુકડો ખાઈ લે છે. અમે તો ભલાઈ સમજીને રાખી રહ્યા છીએ. હું હેરાન રહી ગઈ કે તેઓ કેટલી સફાઈથી જૂઠ બોલી રહ્યા હતા અને મને ઘરની નોકરાણી બનાવીને રજૂ કરી રહ્યા હતા.
મેં લોહીનો ઘૂંટડો પીધો અને શાંતિથી રસોડા તરફ ફરી ગઈ, જેથી શાકનું વાસણ પણ લાવી શકું. મારી આંખોમાં આંસુ તરી રહ્યા હતા, પણ હું તેમને વહેવા દઈ શકતી નહોતી. હું રસોડામાંથી પનીરનું ભારે વાસણ લઈને પાછી આવી. તાવ હવે મારા મગજ પર ચડી ગયો હતો. જેવી હું ટેબલ પાસે પહોંચી કે અચાનક મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. ચક્કર એટલા ભયંકર હતા કે મારા ડગલા લથડ્યા અને મારા હાથની પકડ ઢીલી પડી ગઈ. છન્ન એવા જોરદાર અવાજ સાથે પનીરનું ગરમ વાસણ મારા હાથમાંથી સરકીને સીધું ગાલીચા પર પડ્યું. ગરમ શાક ચારે બાજુ ફેલાઈ ગયું અને કાચના ટુકડા વિખેરાઈ ગયા. મહેમાનો ગભરાઈને પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. આ દ્રશ્ય જોતાં જ મારી સાસુનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેઓ પોતાની જગ્યાએથી ઉઠ્યા અને વીજળીની ઝડપે મારી પાસે પહોંચ્યા. આ પહેલાં કે હું કંઈ કહી શકું કે માફી માંગી શકું, તેમણે બધાની સામે પૂરી તાકાતથી એક જોરદાર થપ્પડ મારા મોઢા પર મારી દીધી. આંધળી થઈ ગઈ છે કે શું? સાસુનો અવાજ આખા ઘરમાં ગૂંજી ગયો. તેમણે કહ્યું, જોયું તમે બહેનજી, એટલા માટે જ હું તેને મહેમાનો સામે નથી લાવતી. તેણે પોતાની મનહુસિયત અહીં પણ ફેલાવી દીધી. આટલો મોંઘો ગાલીચો અને બધું જ જમવાનું બરબાદ કરી દીધું. મહેમાનો હેરાનીથી ક્યારેક મને તો ક્યારેક મારી સાસુને જોઈ રહ્યા હતા. મારા ગાલ પર સાસુની 5 આંગળીઓના નિશાન ઉભરી આવ્યા હતા અને આંસુ હવે છલકાઈ પડ્યા હતા. સાસુનો ગુસ્સો હજી ઠંડો થયો નહોતો. તેમણે મારો હાથ પકડી લીધો અને મને હચમચાવતા બોલ્યા કે પહેલાં મારા જુવાન દીકરાને ખાઈ ગઈ અને હવે મારી દીકરીની ખુશીઓને આગ લગાડવા નીકળી છે. તને ઘરમાં રાખવી એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. મેં કહ્યું હતું ને કે આજે કોઈ ભૂલ ન થવી જોઈએ, પણ તું બાજ ન આવી. વિરાજ જે શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો, તેના ચહેરાના હાવભાવ બદલાઈ રહ્યા હતા, પણ મારી સાસુ પોતાના જ પ્રવાહમાં વહેતી જતી હતી કે નીકળી જા મારી નજર સામેથી અને યાદ રાખજે, આજની રાત તને ઘરની અંદર આશરો નહીં મળે. ચાલતી થા. હું રડતા રડતા ત્યાં જ જમીન પર બેસીને કાચના ટુકડા વીણવા લાગી. મારી હથેળીઓમાં કાચ ખૂંચી રહ્યો હતો, પણ દિલનું દર્દ તેનાથી ક્યાંય વધારે હતું. બધા મહેમાનો મને બહુ ઉતરતી નજરે જોઈ રહ્યા હતા, સિવાય કે તે એક વ્યક્તિની જેની નજરમાં તે સમયે અજીબ મૂંઝવણ હતી. હું જાણતી નહોતી કે મારું આ પડેલું આંસુ અને જમીન પર વિખેરાયેલું શાક મારી કિસ્મતનો ફેસલો કરવાનું છે. સાસુ હજી બીજું કંઈ કહેવાની જ હતી કે અચાનક એક એવો અવાજ આવ્યો જેણે બધાને પથ્થર બનાવી દીધા. સાસુનો હાથ ફરી હવામાં ઊંચો થયો હતો કે મેં ડરના માર્યે મારી આંખો બંધ કરી લીધી. હું આગલી થપ્પડની રાહ જોઈ રહી હતી, જે મારા આત્માને વધુ ઘાયલ કરવાની હતી, પણ તે થપ્પડ મારા ગાલ સુધી ન પહોંચી. હોલમાં એક ગરજતો અને રૂઆબદાર અવાજ ગૂંજ્યો, જેણે ત્યાં હાજર લોકોને હચમચાવી દીધા કે બસ કરો, હવે આ ઘણું થઈ ગયું. આ અવાજ બીજા કોઈનો નહીં, પણ ડેપ્યુટી કમિશનર વિરાજનો હતો. મેં ગભરાઈને આંખો ખોલી તો જોયું, વિરાજ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો હતો અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેની માતા અને બહેન પણ હેરાનીથી તેને જોઈ રહ્યા હતા. મારી સાસુનો હાથ હવામાં જ રહી ગયો અને તેમણે ગભરાઈને વિરાજ તરફ જોયું. તેમના ચહેરા પર ફાળ પડી કે બેટા, તું કેમ પરેશાન થાય છે? આ તો ઘરની સામાન્ય બાબતો છે. આ નોકરાણીઓને સીધી કરવા માટે ક્યારેક સખ્તાઈ કરવી પડે છે. તું બેસ અને જમી લે, ઠંડુ થઈ રહ્યું છે. સાસુએ હસવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. નોકરાણી વિરાજે સવાલિયા અંદાજમાં સાસુને જોયા અને પછી ડગલા ભરીને મારી પાસે આવ્યો. હું જમીન પર બેસી કાચના ટુકડા મુઠ્ઠીમાં દબાવીને ધ્રુજી રહી હતી. વિરાજે સાસુની આંખોમાં આંખો નાખીને કહ્યું કે હમણાં થોડીવાર પહેલાં જ તમે કહ્યું હતું કે આ તમારી દૂરની સંબંધી છે. શું તમે તમારા સંબંધીઓ સાથે આવું વર્તન કરો છો? અને જો આ નોકરાણી પણ હોય તો શું નોકર માણસ નથી હોતા? પમ્મી તરત જ પોતાની માતાના પક્ષમાં બોલી પડી કે વિરાજ, તમે આ 2% સ્ત્રીના લીધે અમારાથી નારાજ થઈ રહ્યા છો. તમને ખબર નથી આ કેટલી બદતમીઝ છે. તેણે જાણી જોઈને શાક તોડ્યું છે જેથી આપણી મજા બગડી શકે. વિરાજે તીખી નજરે પમ્મીને જોઈ અને કહ્યું કે જાણી જોઈને? શું તું આંધળી છે? છેલ્લા અડધા કલાકથી હું આ નોટિસ કરી રહ્યો છું કે આ છોકરી તાવમાં તપી રહી છે. તેના હાથ ધ્રુજી રહ્યા છે. તેનો ચહેરો સફેદ પડી ગયો છે. તેને આરામની જરૂર છે અને તમે લોકોએ તેને વગર વાંકની કેદી બનાવીને રાખી છે. વિરાજની વાત સાંભળીને સાસુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ સફાઈ આપવા લાગ્યા કે અરે બેટા, તું ખોટું સમજી રહ્યો છે. અમે તો તેને બહુ પ્રેમથી રાખીએ છીએ. આજે બસ કામ વધારે હતું એટલે. અચ્છા, પ્રેમથી રાખો છો? વિરાજે સાસુની વાત કાપી નાખી. બધાની સામે થપ્પડ મારવી અને બેઇજ્જત કરવી એ પ્રેમ છે? તેને મનહૂસ કહેવી એ પ્રેમ છે? હું અહીં સગાઈ માટે આવ્યો હતો, પણ મને ખબર નહોતી કે હું કસાઈઓના ઘરે આવી રહ્યો છું.
આ વાક્ય સાંભળતા જ પમ્મીના હાથમાંથી પ્લેટ પડી ગઈ. વિરાજજી, તમે આ શું કહી રહ્યા છો? વિરાજે ફેંસલો સંભળાવતા અંદાજમાં કહ્યું કે જે હું કહી રહ્યો છું એ બિલકુલ સાચું કહી રહ્યો છું. જે લોકો પોતાના ઘરની ઇજ્જત અને નબળાઓનો ખ્યાલ નથી રાખી શકતા તેઓ બીજાને શું ઇજ્જત આપશે? મને અફસોસ છે, પણ હું આવા જાલિમ ખાનદાનમાં સગાઈ નથી કરી શકતો. સાસુ રડતા રડતા વિરાજ સામે હાથ જોડવા લાગ્યા કે બેટા, આવું ના કરો. અમારી ઇજ્જતની અંતિમ યાત્રા ના કાઢો. લોકો શું કહેશે કે સગાઈના દિવસે જ સંબંધ તૂટી ગયો? મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. જિંદગી તો તમે આ છોકરીની બરબાદ કરી રહ્યા છો. તેમ કહી વિરાજે મારી તરફ ઈશારો કર્યો અને પૂછ્યું કે એક વાત જણાવો, આ સાચે જ તમારી સંબંધી છે કે પછી મામલો કંઈક બીજો જ છે? કારણ કે જે નફરતથી તમે આના વિશે કહ્યું એનાથી તો લાગે છે કે આનો આ ઘર સાથે કોઈ ઊંડો સંબંધ છે. અચાનક આ વાત પર શાંતિ છવાઈ ગઈ. તેમની જીભ સીવાઈ ગઈ. તેઓ સત્ય કહેતા ડરી રહ્યા હતા, પણ વિરાજની શખ્સિયતનો રૂવાબ એટલો હતો કે તેઓ જૂઠું પણ નહોતા બોલી શકતા. ત્યારે જ મેં હિંમત કરી અને ધીમા અવાજે કહ્યું કે હું તેમની વહુ છું, તેમના સ્વર્ગસ્થ દીકરા વિવેકની વિધવા. મારા આ શબ્દોએ જાણે બોમ્બ ફોડ્યો હોય તેમ વિરાજ ચોંકી ગયો. તેની આંખોમાં હેરાની અને દુઃખનો સાગર ઉમટી આવ્યો. વિધવા? વિરાજે ધીમેથી પુનરાવર્તન કર્યું અને લાંબો શ્વાસ લઈને પોતાની માતાને કહ્યું કે મમ્મી, ચાલો અહીંથી. હવે અહીં રોકાવાનું કોઈ કારણ નથી. પમ્મી અને સાસુના રડવા છતાં વિરાજ પોતાના ઘરના સભ્યોને લઈને ત્યાંથી જતો રહ્યો. તેમના જતાં જ ઘરમાં મૌન છવાઈ ગયું, જે કોઈ મોટા તોફાનનો સંકેત હતો. મને અંદાજ નહોતો કે વિરાજનું આ રીતે જવું મારા માટે તો નરક બનશે જ, પણ કુદરતે મારા માટે કંઈ બીજો જ ફેંસલો કરી રાખ્યો છે જે બધાની વિચારસરણીથી ઉપર છે. વિરાજ અને તેના ઘરના લોકોના જતાં જ જાણે ઘર પર કયામત તૂટી પડી. ગાડીનો અવાજ દૂર થતાં જ મારી સાસુ કોઈ ઘાયલ સિંહણની જેમ મારી તરફ ફર્યા. તેમની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેમણે મને વાળથી પકડીને જમીન પર ઢસડી અને બૂમ પાડી કે હવે તું ખુશ થઈ જા, તારું કાળજું ઠંડુ થઈ ગયું ને? મારી દીકરીનું ઘર ઉજાડીને હવે તને સુખ મળી ગયું. મેં કહ્યું હતું ને કે મનોહર ચહેરો ના બતાવતી, પણ તે જાણી જોઈને આ ડ્રામા રચ્યો. હું દર્દથી તડપી રહી હતી અને તાવની તીવ્રતાથી મારું શરીર આગની જેમ તપી રહ્યું હતું. મેં કહ્યું, માજી, ભગવાનના સોગંદ છે, મેં કંઈ પણ નથી કર્યું. મને ચક્કર આવી ગયા હતા. મારો વિશ્વાસ કરો. મમ્મી પણ રડતા રડતા પોતાના રૂમમાંથી નીકળી અને મારા પર તૂટી પડી કે મમ્મી, આ ડાકણ છે, તેણે ઈર્ષ્યામાં આવીને મારો સંબંધ તોડાવ્યો છે. તેને સહન જ નહોતું થતું કે હું ઓફિસરની પત્ની બની રહી છું. કાઢો આને અત્યારે જ ઘરની બહાર. સાસુએ મને હાથથી પકડીને ખેંચતા આંગણા તરફ ધકેલી દીધી. બહાર ભયંકર ઠંડી હતી અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. તેમણે મને આંગણાની વચ્ચે ધક્કો મારીને પાડી દીધી અને કહ્યું કે તારી સજા એ છે કે આજની આખી રાત તું આ ઠંડા ફરશ પર વિતાવીશ. જો તે અંદર આવવાની કોશિશ કરી તો તારા ટાંટિયા ભાંગી નાખીશ. ચડ અહીં અને મર. જો સવાર સુધી જીવતી બચી ગઈ તો ત્યારે જોયું જશે. આ કહીને તેમણે જોરથી દરવાજો બંધ કરી દીધો અને સાંકળ લગાવી દીધી. હું બંધ દરવાજા તરફ જોતી રહી ગઈ. આંસુઓએ મારી નજર ઝાંખી કરી દીધી હતી. મેં મારી જાતને ઘૂંટણમાં સમેટી લીધી અને ઠંડીથી સંકોચાતી ગઈ. તાવ મારા મગજને ચડ્યો હતો અને દાંત કકડી રહ્યા હતા. વિવેક બહુ યાદ આવી રહ્યો હતો. તે હોત તો કોઈ મને હાથ પણ ન લગાડી શકત. રાત જેમ તેમ નરક બનીને વીતી. ક્યારેક હોશ આવતા તો ક્યારેક ઊંડી ઊંઘમાં જતી રહેતી. સવારે ચકલીઓના અવાજ સાથે દરવાજો ખુલ્યો. સાસુ બહાર નીકળ્યા. તેમના હાથમાં મારી નાની બેગ હતી જેમાં મારા થોડા કપડાં હતા. તેમણે બેગ ઉઠાવીને મારા મોઢા પર મારી અને કહ્યું કે ઊભી થા, બહુ થયો તમાશો. હવે એક પળ પણ હું તને આ ઘરમાં સહન નહીં કરું. અત્યારે જ નીકળી જા. જઈને રસ્તાઓ પર ભીખ માંગ અથવા તારા ગરીબ બાપના માથે જઈને મર. મને કોઈ લેવા દેવા નથી. મેં ધ્રુજતા હાથે બેગ ઉઠાવી. પગમાં ઊભા રહેવાની તાકાત જ નહોતી, પણ ઇજ્જત બચાવવા માટે ત્યાંથી નીકળવું જ સારું હતું. મેં દિવાલનો સહારો લઈને મારી જાતને ઊભી કરી. હજી હું ગેટ તરફ પહેલું પગલું માંડવા જ જતી હતી કે અચાનક ગેટ પર ટકોરો પડ્યો. સાસુ અને પમ્મી ચોંકી ગયા કે આટલી વહેલી સવારે કોણ હોઈ શકે. સાસુએ પમ્મીને ઈશારો કર્યો કે મને સાઈડમાં છુપાવી દે, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. ઝટકા સાથે દરવાજો ખુલ્યો. સામે વિરાજ ઊભો હતો, જે ગઈકાલે સંબંધ તોડીને રાત્રે ગયો હતો. તેના ચહેરા પર ગંભીરતા હતી અને આંખોમાં એક અજીબ ચમક. સાસુ તેને જોઈને હચમચી ગઈ અને બોલી કે બેટા, તું અહીં શું કરે છે? કાલે તો તું બધું ખતમ કરીને ગયો હતો ને? વિરાજે એક નજર મારા પર નાખી, જે ઠંડીથી થરથરી રહી હતી અને તાવથી ધ્રુજતી હતી. તેણે મારી હાલત જોઈને મુઠ્ઠીઓ ભેંસી અને મજબૂત અવાજે કહ્યું કે હું બધું ખતમ કરીને ગયો હતો આંટી, પણ એક વસ્તુ અધૂરી રહી ગઈ હતી.
હું આખી રાત સૂઈ શક્યો નથી. એક બોજ હતો મારા દિલ પર, તે જ ઉતારવા આવ્યો છું. પમ્મીની આંખોમાં આંસુનું કિરણ જાગ્યું. કે શું તમે માફી માંગવા આવ્યા છો વિરાજ? શું તમે તમારો ફેંસલો બદલી નાખ્યો છે? હું જાણતી હતી તમે મને છોડીને ન જઈ શકો. વિરાજે પમ્મીની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને સીધો ચાલતો મારી પાસે આવી ગયો. સાસુ બૂમ પાડી કે ખબરદાર, એ મનહૂસ પાસે ના જતો. અમે તેને ઘરની બહાર કાઢી રહ્યા છીએ. તે આને જ લાયક છે. વિરાજે ફરીને સાસુને જોયા અને એક એવી વાત કહી જેણે જમીન આસમાન હલાવી દીધા. કે જેને તમે ઘરની બહાર કાઢી રહ્યા છો, હું તેને જ લેવા આવ્યો છું. સાસુ અને પમ્મી પથ્થર જેવા થઈ ગયા. તેમને પોતાના કાન પર ભરોસો નહોતો આવતો. હું પોતે હેરાનીના સાગરમાં ડૂબેલી હતી કે આ અજાણ્યો માણસ જે ગઈકાલ સુધી મને જાણતો પણ નહોતો, તે મારા માટે કેમ પાછો આવ્યો છે? શું તે મારા પર દયા ખાઈ રહ્યો છે કે મામલો કંઈક બીજો જ છે? મને શું ખબર હતી કે વિરાજની વાપસી ફક્ત હમદર્દી નથી, પણ એક એવું બંધન છે જે સદીઓથી લખાઈ ચૂક્યું હતું. વિરાજના મોઢેથી આ વાત સાંભળીને કે તે મને લેવા આવ્યો છે, મારી સાસુ અને પમ્મીના ચહેરાનો રંગ ઉડી ગયો. સાસુએ એક જોરદાર અટ્ટહાસ્ય કર્યું અને વિરાજની માનસિક હાલત પર શંકા કરી કે તું હોશમાં તો છે ને બેટા? લાગે છે તે મારી વાત નથી સાંભળી. આ મારા દીકરાની વિધવા છે. તેણે મારા હસતા રમતા ઘરને બરબાદ કરી દીધું છે. તું આને લઈ જઈને શું કરીશ? તારા ઘરમાં નોકરાણી બનાવીને રાખીશ? સાસુએ ઝેરભર્યા અંદાજમાં કહ્યું. વિરાજે ગંભીરતાથી સાસુ તરફ જોયું અને મોટા ઠહેરાવ સાથે બોલ્યો કે નહીં આંટી, હું તેને નોકરાણી બનાવીને નથી લઈ જઈ રહ્યો. હું તેને ઇજ્જત આપવા આવ્યો છું. હું માનસી સાથે લગ્ન કરીશ. આ શબ્દો કોઈ ધડાકાથી ઓછા નહોતા. પમ્મીના મોઢામાંથી અચાનક ચીસ નીકળી ગઈ. કે લગ્ન? તમે પાગલ થઈ ગયા છો? તમે મારા જેવી ભણેલી ગણેલી અને સુંદર છોકરીને છોડીને આ અભણ ગવાર અને વિધવા સ્ત્રી સાથે લગ્ન કરશો? આ તો અમારા ઘરની નોકરાણી બનવાને પણ લાયક નથી. વિરાજે ગુસ્સાથી પમ્મીને ચૂપ રહેવા ઈશારો કર્યો અને કહ્યું, બસ એક શબ્દ પણ વધુ નહીં. સુંદરતા ચહેરામાં નથી હોતી, માણસના ચરિત્ર અને તેની માસુમિયતમાં હોય છે, જે તમારા લોકોમાં મને ક્યાંય જોવા ન મળી. મારી સાસુ ગુસ્સાથી ધ્રુજવા લાગી. તે મારી પાસે આવી અને બૂમ પાડીને બોલી કે આ મારા દીકરાની વિધવા છે. સમજ્યો તું? આ તું શું કરી રહ્યો છે? લોકો શું કહેશે? ડેપ્યુટી કમિશનર એક વિધવા સાથે લગ્ન કરી રહ્યો છે, જેનો પતિ હજી થોડા મહિના પહેલાં જ મરી ગયો. શું તને દુનિયામાં કોઈ બીજી છોકરી ના મળી? વિરાજે એક ડગલું આગળ વધાર્યું અને પૂરી મજબૂતીથી કહ્યું કે હું જે કહી રહ્યો છું તે સાચું કહી રહ્યો છું. તમારા દીકરાની વિધવા છે તો શું થયું? શું વિધવાને જીવવાનો કે ફરીથી લગ્ન કરવાનો અધિકાર નથી હોતો? આપણો ધર્મ અને આપણો કાયદો આ અધિકાર આપે છે અને હું આની સાથે લગ્ન કરીશ, કારણ કે ગઈ રાત્રે આની આંખોમાં જે દુઃખ મેં જોયું તેણે મને આ ફેંસલો કરવા મજબૂર કરી દીધો છે. હું દિવાલને ટેકો દઈને આ બધું સાંભળી રહી હતી અને મને ભરોસો નહોતો આવતો કે આ બધું સત્ય છે. તાવના કારણે મારું માથું ભમી રહ્યું હતું, પણ વિરાજની વાતો મારા દિલને અજીબ શાંતિ આપી રહી હતી. પમ્મીએ રડતા રડતા કહ્યું કે હું બરબાદ થઈ ગઈ. આ માનસીએ તમારા પર કોઈ જાદુ કરી દીધો છે. આ સ્ત્રી બહુ ચાલાક છે. તેણે બિચારી બનીને તમને ફસાવ્યા છે. વિરાજે ગર્જના કરી કે ચૂપ થઈ જા પમ્મી, મેં મારી આંખોથી જોયું છે કે તમે લોકો આની સાથે શું વર્તન કરો છો. જે લોકો પોતાની જ ભાભીને જાનવરોની જેમ આંગણામાં ફેંકી શકે છે, તેમની પાસેથી મને વફાદારીની શું ઉમ્મીદ હોય? પછી વિરાજ મારી તરફ ફર્યો. તેણે બહુ જ નરમ લહેજામાં મને કહ્યું કે માનસી, તારે આ જાલિમ લોકો પાસે રહેવાની કોઈ જરૂર નથી. હું અત્યારે જ તને હોસ્પિટલ લઈ જઈ અને પછી તારા મા બાપના ઘરે જઈને કાયદેસર તારો હાથ માંગીશ. તું હવે એકલી નથી. સાસુએ રસ્તો રોકવાની કોશિશ કરી કે હું આને અહીંથી જવા નહીં દઉં. આ મારા ઘરની ઇજ્જત છે. વિરાજે તીખા સ્મિત સાથે કહ્યું. ઇજ્જત તો તમે રાત્રે જ આંગણામાં ફેંકી દીધી હતી. હવે આ તમારા ઘરની ઇજ્જત નહીં, પણ મારી થનારી જવાબદારી છે. હટો રસ્તામાંથી. વિરાજે આગળ વધીને મારી બેગ ઉઠાવી લીધી. મેં લથડાતા કદમે ચાલવાની કોશિશ કરી તો મને ચક્કર આવી ગયા. હું પડવાની જ હતી કે વિરાજે મને સહારો આપી દીધો. તે સમયે સાસુ અને પમ્મીની આંખોમાં જે હાર અને ગુસ્સો હતો તે જોવાલાયક હતો. તેઓ પોતાની જ બિછાવેલી સાજિશોના જાળમાં બુરી રીતે ફસાઈ ચૂક્યા હતા. વિરાજ મને ગાડીમાં બેસાડીને લઈ ગયો. પાછળ ફરીને મેં તે ઘરને જોયું જ્યાં મેં બેઇજ્જતીની અગણિત ક્ષણો વિતાવી હતી. મને ખબર નહોતી કે વિરાજ મારા પર આટલો મહેરબાન કેમ છે, પણ ગાડીમાં બેસતા જ મને અહેસાસ થયો કે મારા માથેથી કાળી રાતનો છાયો હટી રહ્યો છે અને એક નવી સવારનો સૂરજ ઉગવાનો છે. પણ આ સવાર પોતાના પાલવમાં એક એવું રહસ્ય છુપાવીને બેઠી હતી
જે મારી જિંદગીને પૂરી રીતે બદલવાનું હતું. ગાડી મારા પિયરની ગલીમાં ઊભી રહી તો મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. વિરાજે ગાડીનો દરવાજો ખોલ્યો અને મને સહારો આપીને બહાર કાઢી. દરવાજે ટકોરો પડ્યો તો પપ્પા બહાર આવ્યા. મને આ ખરાબ હાલતમાં જોઈને તેમના હાથ ધ્રુજી ગયા કે માનસી દીકરી આ શું હાલત બનાવી રાખી છે. મમ્મી પર દોડતી બહાર આવી અને મને ગળે લગાવીને રડવા લાગી કે મારી બચ્ચી, તેમણે તને મારી છે, જણાવ શું થયું છે. વિરાજ શાંતિથી એક તરફ ઊભો હતો. પપ્પાની નજર જ્યારે તે અજાણ્યા માણસ પર પડી તો તેઓ હેરાન થઈ ગયા અને પૂછ્યું કે બેટા, તમે કોણ છો અને મારી દીકરીને આ હાલતમાં લઈને આવ્યા છો. વિરાજે બહુ કાયદેસર રીતે તેમને નમસ્તે કર્યા અને આગળ વધીને પપ્પાના પગ સ્પર્શ કર્યા કે અંકલજી, હું વિરાજ છું. હું માનસીને તે નરકમાંથી કાઢીને લાવ્યો છું જ્યાં તેની કદર નહોતી કરવામાં આવી રહી. હું તમારી પાસે એક બહુ જરૂરી વાત કરવા આવ્યો છું. પપ્પાએ અમને અંદર બેસવા કહ્યું. રૂમમાં બેસીને વિરાજે તે બધું જ કહી દીધું જે ગઈ રાત્રે અને આજે સવારે થયું હતું. પપ્પા અને મમ્મી આ સાંભળીને ગભરાઈ ગયા કે તેમની દીકરી કેવા સંજોગોમાંથી પસાર થઈ રહી હતી. પછી વિરાજે એક પળ રોકાઈને ગંભીરતાથી કહ્યું કે અંકલજી, હું જાણું છું કે આ સમય યોગ્ય નથી, પણ હું માનસીને એકલી છોડવા નથી માંગતો. હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. હું વચન આપું છું તેને બધી જ ખુશીઓ આપીશ જેની તે હકદાર છે. પપ્પા અને મમ્મી એકદમ આઘાતમાં આવી ગયા. પપ્પાએ ભીની આંખે વિરાજને જોયો અને કહ્યું, બેટા, તું એક ડેપ્યુટી કમિશનર છે અને અમે ગરીબ લોકો. માનસી એક વિધવા છે. દુનિયા શું કહેશે? શું તારા ઘરના લોકો માનશે? વિરાજે હસીને કહ્યું, દુનિયાનું કામ છે વાતો કરવી. હું મારા ફેસલાનો જાતે જવાબદાર છું. મારા માટે માનસીનું વિધવા હોવું કોઈ બુરાઈ નથી. મને બસ તમારી પરવાનગી જોઈએ. પપ્પાએ મારી તરફ જોયું. મેં નજર નમાવી લીધી. મારા દિલમાં વિવેકની યાદ હતી, પણ વિરાજનો અહેસાન અને તેનું પોતાપણું જોઈને હું ઇનકાર ના કરી શકી. મેં શાંતિથી માથું હલાવી દીધું. પપ્પાએ વિરાજના માથા પર હાથ મૂકીને કહ્યું કે ભગવાન તને ખુશ રાખે બેટા. તે મારી ડૂબતી નૌકાને કિનારો આપી દીધો. તે જ સાંજે સાદગીથી લગ્નની વિધિઓ કરવામાં આવી. જ્યારે બધી વિધિઓ પૂરી થઈ તો મને લાગ્યું કે મારી જિંદગીનો એક કઠિન સમય પૂરો થઈ ગયો. વિરાજે મને એક નવી જિંદગી આપી હતી, પણ હું વિચારી પણ નહોતી શકતી કે આ વ્યક્તિ જે આજે મારો પતિ બન્યો છે તેનો મારી સાથે એક એવો સંબંધ છે જેનાથી હું અને મારા ઘરના લોકો વર્ષોથી અજાણ હતા. લગ્ન પછી વિરાજ મારી પાસે આવ્યા અને બોલ્યા કે માનસી, ચાલ આપણા ઘરે જઈએ. મેં હેરાનીથી પૂછ્યું, ક્યાં ઘરે? તમારા ઘરના લોકો તો મને અપનાવશે નહીં. વિરાજે હસીને કહ્યું, તે ઘરે જ્યાં તારો અસલી હક છે. તે ઘર જે તારી રાહ જોઈ રહ્યું છે. રસ્તામાં તને એક એવી સત્યતા જણાવીશ જેને સાંભળીને તારા પગ નીચેથી જમીન સરકી જશે. ગાડી એક કાળા શાનદાર બંગલાના પોર્ચમાં ઊભી રહી. આ વિરાજનું સરકારી ઘર હતું. હું અત્યાર સુધી આઘાતમાં જ હતી. વિશ્વાસ જ નહોતો આવતો કે થોડા જ કલાકોમાં મારી જિંદગીનો વળાંક આ રીતે બદલાઈ ગયો છે. વિરાજે દરવાજો ખોલ્યો અને મને ઇજ્જત સાથે અંદર લઈ ગયા. ડ્રોઈંગ રૂમમાં બેસતા જ મેં હિંમત એકઠી કરી અને તે સવાલ પૂછ્યો જે મારા દિલમાં ખૂંચી રહ્યો હતો. મેં હાથ જોડીને વિરાજ સામે ધ્રુજતા અવાજે પૂછ્યું કે વિરાજ, તમે મારા પર આટલો મોટો ઉપકાર કર્યો છે, પણ હું એ સમજી નથી શકતી કે તમે આવું કેમ કર્યું. હું એક વિધવા છું, એક ઠુકરાયેલી સ્ત્રી છું. તમે તો મને જાણતા પણ નહોતા, પછી આટલો મોટો ફેસલો એકદમથી કેમ લીધો? વિરાજે મારા જોડાયેલા હાથ જોયા અને નરમાશથી બોલ્યા કે માનસી, હાથ જોડવાની જરૂર નથી. તું મારી સામે કોઈ ગુનેગાર નથી. મારી અર્ધાંગીની છે. અને રહી વાત જાણવાની, તો તું ગેરસમજમાં છે. હું તને આજથી નહીં પણ ઘણા વર્ષોથી જાણું છું. હું હેરાનીથી તેમને જોવા લાગી કે શું મતલબ? હું તો તમને ક્યારેય નથી મળી. વિરાજ હસ્યા અને પોતાના ખિસ્સામાંથી એક જૂની તસવીર કાઢીને મારી સામે મૂકી દીધી. આ મારા બાળપણની તસવીર હતી જે પપ્પાએ બહુ શોખથી પડાવી હતી. વિરાજે પૂછ્યું, આ તસવીર યાદ છે? આ તસવીર મારી પાસે ત્યારથી છે જ્યારે હું અમેરિકા ભણવા ગયો હતો. મારા ચહેરા પર સવાલો જોઈને તેમણે રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો કે માનસી, હું કોઈ અજાણ્યો નથી. હું તારા પપ્પાના મિત્રનો તે જ દીકરો છું જેનો ઉલ્લેખ કદાચ તારા પપ્પાએ ક્યારેક કર્યો હશે. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને યાદ આવ્યું કે હા, એકવાર પપ્પા એવું કંઈક કહી રહ્યા હતા. પણ તે તમે? હા, તે હું જ છું. વિરાજે વાત પૂરી કરી. મારા મા બાપ પહેલાં અહીં જ રહેતા હતા, પણ પછી મારા પિતાની પ્રગતિ થઈ અને પ્રગતિનો નશો તેમના મગજ પર ચડી ગયો. તેઓ મને લઈને અમેરિકા જતા રહ્યા. હું ત્યાં જ મોટો થયો અને પછી હું તને બહુ લાંબા સમય સુધી મળી જ ના શક્યો. બસ બાળપણની આ તસવીર જ મારી પાસે તારી યાદ બનીને રહી ગઈ હતી.
હું હંમેશા તારી તસવીરમાં તારી સાદગી અને માસૂમિયત જોતો હતો અને ક્યારે દિલ હારી બેઠો ખબર જ ના પડી. મારી આંખોમાં આંસુ આવી ગયા. આ તે જ વિખરાયેલો સંબંધ હતો જેના માટે પપ્પા ઉદાસ રહેતા હતા. વિરાજે જજબાતી અંદાજમાં વાત ચાલુ રાખી કે મેં પાછા આવીને સૌથી પહેલાં મારા મા બાપને જણાવ્યું કે જો હું લગ્ન કરીશ તો ફક્ત માનસી સાથે, પણ મને ખબર પડી કે તારા લગ્ન થઈ ચૂક્યા છે. હું અંદરથી તૂટી ગયો અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. પછી અચાનક મને ખબર મળી કે તું વિધવા થઈ ગઈ છે અને જ્યારે સંજોગોવશ હું તારી નણંદના સંબંધ માટે ત્યાં પહોંચ્યો અને તને તે હાલતમાં જોઈ તો મારું લોહી ઉકળી ઉઠ્યું. તે જ સમયે મેં ફેંસલો કરી લીધો હતો કે હવે હું તને આ બધું સહન કરવા નહીં દઉં. તું મારો વર્ષો જૂનો પ્રેમ છે. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જેને હું અજાણ્યો સમજી રહી હતી તે તો મારો પોતાનો જ જૂનો મિત્ર નીકળ્યો. મને પપ્પાની વાત યાદ આવી ગઈ કે ભગવાન રસ્તા પોતે બનાવે છે. મારું નસીબ જે ગઈકાલ સુધી અંધારામાં ડૂબેલું હતું આજે વિરાજની શકલમાં ચમકી ઉઠ્યું હતું. બીજી તરફ મારી સાસુ અને પમ્મીને જ્યારે આ સત્યતા ખબર પડી કે વિરાજ બીજું કોઈ નહીં પણ મારા પપ્પાના જૂના મિત્રનો દીકરો છે અને હવે હું ડેપ્યુટી કમિશનરની પત્ની બનીને રાજ કરી રહી છું, તો તેઓ ઈર્ષ્યાની આગમાં બળવા લાગ્યા. પમ્મીનો સંબંધ તૂટી ચૂક્યો હતો અને મારી સાસુનો પોતાની દીકરી માટે હવે કોઈ પણ સારો સંબંધ નહોતો મળી રહ્યો. તેઓ હાથ મસળતા રહી ગયા અને પોતાની કરણી પર પસ્તાવા લાગ્યા. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. તીર કમાનમાંથી નીકળી ગયું હતું. મેં ભગવાનનો ખૂબ આભાર માન્યો કે તેમણે મારી ધીરજનું ફળ આપ્યું. વિરાજની ભલાઈ અને સાસુના જુલમ પછી ભગવાને મને ઇજ્જત અને પ્રેમનું એવું સ્થાન આપી દીધું જે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. ચોક્કસ માણસ ઘણું બધું વિચારે છે પણ ફેંસલા ભગવાનના જ હોય છે. જે લોકો ધીરજ જાળવી રાખે છે અને બીજાનો હક નથી મારતા, ભગવાન તેમને તે આપે છે જે તેમણે ક્યારેય વિચાર્યું પણ નથી હોતું. અને જે લોકો અભિમાન કરે છે અને જુલમ કરે છે તેમનો અંજામ હંમેશા ખરાબ હોય છે. ઇજ્જત અને બેઇજ્જતી ફક્ત ભગવાનના હાથમાં છે. તે જેને ઈચ્છે ઇજ્જત આપે અને જેને ઈચ્છે મુશ્કેલીઓમાં નાખી દે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને હાઈપ પણ આપો. અને આવી જ બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે બન્યા રહો. આભાર.